સુરતના એક વેપારી પાસેથી 6 કરોડથી અધિક મૂલ્યના લેબગ્રોન ડાયમંડ ખરીદી તેનું પેમેન્ટ ન ચૂકવવાના આરોપ સહિતની ફરિયાદ દર્શાવેલ કિસ્સામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે બીજા આરોપીની શોધખોળ ચાલુ છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કલ્પેશ મોણપરા નામના વ્યક્તિ પાસેથી દિલીપ અણધણ અને રાજીવ મહિડા નામના બે વ્યક્તિઓએ 6,01,09,381 રૂપિયાના લેબગ્રોન ડાયમંડની ખરીદી કરી હતી. આરોપીઓએ આ છેતરપિંડી કરવા માટે ભાગળ વિસ્તારમાં દુકાન ભાડે રાખી અને ઓરમ જ્વેલર્સ નામથી બિઝનેસ શરૂ કર્યો હતો. ત્યારબાદ રાજીવ મહિડા દ્વારા બેંગ્લોરમાં ફરિયાદીનો સંપર્ક પકડાયેલા આરોપી દિલીપ અણધણ સાથે કરાવ્યા. મુલાકાત બાદ આરોપીએ ફરિયાદી સાથે સંપર્ક શરૂ કર્યો. દિલીપ ફરિયાદીને ઓર્ડર આપતા વખતે બિલમાં પોતાને મહાલક્ષ્મી જ્વેલર્સનો પ્રોપ્રાઇટર ગણાવતો હતો. આરોપીઓએ 6 કરોડથી વધુની કિંમતના હીરા લઈ લીધા અને પરંતુ ફરિયાદીને પેમેન્ટ ચૂકવવામાં આનાકાની કરતા આ બાબતે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ. ફરિયાદની તપાસ ઇકોનોમિક સેલને સોંપવામાં આવી, જેના આધારે પોલીસે દિલીપ અણધણ નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. આરોપી દિલીપ અણધણની પૂછપરછ દરમિયાન જાણવામાં આવ્યું છે કે ડાયમંડનો મુદ્દામાલ હાલ રાજીવ મહિડા પાસે છે. આરોપીના નિવેદનને આધારે પોલીસે હવે રાજીવ મહિડાની શોધખોળ હાથ ધરી છે. સુરત શહેર સમગ્ર વિશ્વમાં કુદરતી હીરા માટે પ્રખ્યાત છે, જે અનુસંધાને સમગ્ર વિશ્વમાંથી વેપારીઓ કુદરતી હીરાની ખરીદી કરવા માટે પણ આવતા હોય છે અને પ્રવર્તમાન સમયમાં કુદરતી હીરા સાથે સાથે લેબગ્રોન ડાયમંડ માટે પણ સુરત ખૂબ જ પ્રખ્યાત થઈ ગયું છે. એ અનુસંધાને અનેક વેપારીઓ હાલમાં લેબગ્રોન ડાયમંડના વેપાર સાથે પણ સંકળાયેલા છે. આ જ વ્યાપારમાં ઘણા બધા લોકો એક ગુનો કરવાના આશયથી વેપારી તરીકે જોડાતા હોય છે અને ત્યારબાદ જે વેપારી પોતે ખૂબ સારી રીતે ધંધો કરે છે તેમને વિશ્વાસમાં લઈ અને તેમની પાસેથી હીરા લઈ અને તેઓને જે પેમેન્ટ ચૂકવવાનું થાય છે એ આપતા નથી અને નાસી જતા હોય છે. આવો જ એક બનાવ સુરતમાં બનવા પામેલ છે. અનુસંધાને ફરિયાદી શ્રી કલ્પેશભાઈએ આરોપી દિલીપ અણઘણ અને રાજીવ મહિડાને કુલ 6 કરોડ રૂપિયાનો લેબગ્રોન ડાયમંડનો માલ વેચાણથી આપેલ હતો. આ માલ ખરીદ કર્યા બાદ તેઓને પોતે અમુક સમય પછી પૈસા આપી દેશે એવી બાહેધરી આપી બંને આરોપીઓ નાસી છૂટેલા. તાજેતરમાં આ ગુનાની તપાસ દરમિયાન હ્યુમન સોર્સથી અને ટેકનિકલ એનાલિસિસથી 2 આરોપીઓ પૈકી આરોપી દિલીપ અણઘણની ધરપકડ કરવામાં આવેલ છે. આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા મળેલ છે કે ફરિયાદીએ જે લેબગ્રોન ડાયમંડનો માલ વેચાણથી આપેલ હતો એ દિલીપ અણઘણની પેઢી મહાલક્ષ્મી જ્વેલર્સના નામથી તમામ બિલો બનાવેલા હતા અને આ બાબતે દિલીપ અણઘણની પણ પૂછપરછ કરતા દિલીપ અણઘણ તરફથી જાણવા મળેલી હકીકત મુજબ રાજીવ મહિડા આ માલ લઈ અને એના નામનું બિલિંગ કરાવેલું છે, પરંતુ માલ પોતાને આપેલ નથી અને માલ હાલ રાજીવ મહિડાને પાસે છે એ રીતેની હકીકત પૂછપરછ દરમિયાન જાણવા મળેલી છે. આરોપી હાલ રિમાન્ડ ઉપર છે અને એ દરમિયાન હજી પૂછપરછ ચાલુ છે. વિશેષ કોઈ પણ માહિતી આગળ અમને જાણવા મળશે તો ચોક્કસપણે આપને જણાવશું. અને આપના માધ્યમથી સુરતના તમામ હીરા વેપારીઓને અમારી વિનંતી છે કે તેઓ જે કોઈ વ્યક્તિ સાથે પોતે હીરાનો વેપાર કરે તો સમગ્ર સાવચેતીથી અને જે વેપારીને તેઓ હીરા વેચવા માટે જઈ રહ્યા છે તેઓની માહિતી મેળવે, તેઓનો રેફરન્સ લે અને ત્યારબાદ જ વ્યવસાયમાં આગળ વધે એવી અમારી વિનંતી છે.